નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજાના ગોપનાથ રોડ પર બિનકાયદેસર દબાણ સામે તંત્રની કાર્યવાહી, ડિમોલેશન શરૂ। આજ રોજ તારીખ 7/5/2024 ગુરુવારના બપોરના 12 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગોપનાથ રોડ પર આવેલ વિસ્તારમાં બિનકાયદેસર દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તળાજાના ગોપનાથ રોડ ઉપર લક્ષ્મીનગર સામે આવેલ સર્વે નંબર 37ના વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન તળાજા મામલતદાર કચેરીની ટીમ, પીજીવીસીએલ વિભાગ તેમજ પોલીસ વિભાગનો ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા હતા। તંત્રની કામગીરીને લઈને આ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા। જોકે સમગ્ર ડિમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બિનકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સંપૂર્ણપણે કાળજી રાખવામાં આવી હતી।